ધોરણ 11ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક, ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે રાઇબોઝોમ્સ, કોષ કંકાલ અને છેલ્લે પક્ષમાં અને કશા એની સૂક્ષ્મ રચનાનું એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને સાદા માઇક્રોસ્કોપની મદદથી એની રચના વિશે માહિતી મેળવી. આજે આપણે તારાકાય અને તારા કેન્દ્ર વિશે માહિતી મેળવશું. તો તારાકાય તારા કેન્દ્ર તરીકે ઓળખાતી એવી બે નળાકાર રચનાઓ ધરાવે છે. તારા કેન્દ્રની આસપાસ આવેલા જીવરસ એ તારા વર્તુળ કહેવાય છે. તારા કેન્દ્રની આસપાસ આવેલું જે જીવરસ હોય એને આપણે તારા વર્તુળ તરીકે ઓળખીએ છીએ. હવે બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા હોય છે. દરેક તારા કેન્દ્રનું આયોજન એ ગાડાના પૈડા જેવું હોય છે. અહીંયા આગળ બે તારા કેન્દ્ર જોવા મળે. એક તારા કેન્દ્રનું આયોજન જોઈએ તો ગાડાના પૈડામાં જેમ ઓલા આરા જે ગોઠવાયેલા હોય એની જેવું દેખાય છે. તારા કેન્દ્ર પરિઘી વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલા એવા 9 ટ્યુબુલિન સૂક્ષ્મ નલિકાની બનેલી એક રચના છે. અગાઉ આપણે જોયું કે કશાની અંદર તેમજ પક્ષમની અંદર 9 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળે છે જે પરિઘવર્તી ગોઠવાયેલી છે. એ જ રીતે તારા કેન્દ્રની અંદર પણ 9 ટ્યુબુલિન એટલે સૂક્ષ્મ નલિકાઓની બનેલી છે અને પરિઘવર્તી તે ગોઠવાયેલ છે. પ્રત્યેક પરિઘી નલિકા એ ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે અને પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલ હોય છે. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ એ પ્રોટીનનો બનેલો હોય છે જેને મધ્યધરી કહે છે. ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુક મધ્યદંડ સાથે જોડાયેલ રહે છે અને તારા કેન્દ્ર પક્ષમ અને કશાનો તલકાય રચે છે. તારા કેન્દ્ર છે એ પક્ષમ અને કશાનો તલ ભાગ એટલે કે તળિયે બેઝલ બોડી રચે છે. પ્રાણીકોષના વિભાજન દરમિયાન દ્વિધ્રુવી ત્રાકનું સંચાલન કરે છે. દ્વિધ્રુવી ત્રાકનું સંચાલન કરે છે. આ જ્યારે આપણે લેસન નંબર 10 કે જેમાં આપણે વિભાજન કોષમાં થતું વિભાજન એનો અભ્યાસ કરશું ત્યારે આની વિશેષ માહિતી મેળવશું. દ્વિકીય ત્રાક એની વિશેષ માહિતી મેળવશું. હવે આગળ આપણે જોઈએ તો સમગ્ર કોષની ક્રિયાવિધિનું નિયામકી કેન્દ્ર એ કોષ કેન્દ્ર છે અથવા તો કોષનું નિયામન છે કે નિયમન એ કોષ કેન્દ્ર દ્વારા થાય છે. અથવા તો પ્રશ્ન એમ પણ પૂછી શકે કે કોષ કેન્દ્ર વિશે વિસ્તૃત વર્ણન કરો કે માહિતી આપો. તો સર્વપ્રથમ રોબર્ટ બ્રાઉને 1831માં કોષ કેન્દ્ર વિશે માહિતી આપી. ફ્લેમિંગે અલ્કલી એટલે કે બેઝિક અભિરંજકથી તેને અભિરંજિત કર્યો. કોષ કેન્દ્રમાં મળતા દ્રવ્યને તેને રંગસૂત્ર દ્રવ્ય એવું નામ આપ્યું. કોષ વિભાજનના આંતરઅવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલા
રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ કોષ કેન્દ્રી આધારક અને કોષ કેન્દ્રિકા એક અથવા વધુ સંખ્યામાં જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલોથી બનેલી એક રચના છે જેની વચ્ચે 10 થી 55 નેનોમીટર નો સૂક્ષ્મ અવકાશ આવેલો છે. એટલે કે બે પડ વચ્ચે કે બે પટલોની વચ્ચે 10 થી 55 નેનોમીટર જેટલી જગ્યા આવે છે કે અવકાશ આવેલો હોય છે, જેને આપણે પરિકોષ કેન્દ્રી અવકાશ તરીકે ઓળખીએ છીએ. પરિકોષ કેન્દ્રી અવકાશ. આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતો દ્રવ્ય વચ્ચેનું અવરોધનું કાર્ય કરે છે. બાહ્ય કોષ કેન્દ્ર પટલ સામાન્ય રીતે અંતઃકોષરસ જાળથી સળંગ જોડાયેલું રહે છે, જેના ઉપર રાઇબોઝોમ્સ પણ ચોંટેલા જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યું છે કે કોષ કેન્દ્ર રસ એટલે કોષ કેન્દ્રની અંદર આવેલું રસ, જેને કોષ કેન્દ્ર રસ કહેવાય, એમાં એક નાની એવી કોષ કેન્દ્રિકા જોવા મળે. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ છિદ્ર પણ જોવા મળે અને કોષ કેન્દ્ર પટલ જોવા મળે. આ કોષ કેન્દ્ર પટલ છે એ સળંગ નથી પરંતુ છિદ્રમય છે, એટલા માટે કોષ કેન્દ્ર પટલ છિદ્ર પણ જોવા મળે. નિશ્ચિત સ્થાન પર ઘણા બધા સ્થાને છિદ્રો બનવાના કારણે કોષ કેન્દ્ર પટલ એ સળંગ રચના અવરોધરૂપ બને છે. આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બને છે. આ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીનના અણુઓ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવરજવર પામે છે. કોષ કેન્દ્ર પટલ છિદ્ર આવેલા છે, જેના દ્વારા આરએનએ અને પ્રોટીનના અણુઓ એ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જઈ શકે અને કોષરસમાંથી કોષ કેન્દ્રમાં પણ આવી શકે. જરૂરિયાત પ્રમાણે એ લોકોની અવરજવર ચાલુ રહે છે. હવે કેટલાક સજીવોમાં કોષ કેન્દ્રની સંખ્યા છે એ એક કરતાં વધારે જોવા મળે છે. ઉદાહરણ આપેલું છે કે નારિયેળનો પ્રવાહી ભ્રૂણપોષ અને બીજું છે એ રેખિત સ્નાયુ કોષ કે જેમાં કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધારે હોય. જ્યારે કેટલાકમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. ઉદાહરણ તરીકે સસ્તનના રક્તકણ અને ચાલની નલિકા. જેમ કે આપણા રુધિરની અંદર આવેલા રક્તકણ કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. એ જ રીતે ચાલની નલિકા એટલે કે આ વનસ્પતિની નલિકા છે, જેને આપણે અન્નવાહક અને જલવાહક આમ બે વાહક વાહિનીઓ છે, જેમાં આ ચાલની નલિકા છે, પટ્ટિકા છે કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. હવે કોષ કેન્દ્રિકા કોષરસમાં આવેલી એક ગોળાકાર રચના છે અને તે પટલવિહીન અંગિકા છે. જ્યારે કોષ કેન્દ્ર છે એ પટલ અંગ છે કે અંગિકા છે અને આ કોષ કેન્દ્રિકાનું દ્રવ્ય કોષ કેન્દ્ર રસ સાથે સતત સંપર્કમાં હોય છે અને તે આરએનએ ના સક્રિય સંશ્લેષણ માટેનું સ્થાન છે. આરએનએ એટલે કે રાઇબોઝોમલ આરએનએના સક્રિય સંશ્લેષણ માટેનું સ્થાન છે. જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળે છે. તો પ્રશ્ન એ રીતે પૂછી શકાય કે
કયા કોષોમાં કોષ કેન્દ્રિકાની માત્રા વધારે જોવા મળે છે? તો એનો જવાબ કે સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે જે પણ કોષ વધારે માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ કરે તેમાં મોટી અને અનેક કોષ કેન્દ્રિકા જોવા મળે છે. એટલે એવા કોષો કે જેમાંથી સક્રિય સ્વરૂપે પ્રોટીન ઉત્પન્ન થતું હોય કે સંશ્લેષણ પામતું હોય. ત્યારબાદ આપણે જોઈએ કે રંગસૂત્રનું બંધારણ, તેની રચના અને તેના પ્રકારો. તો રંગસૂત્ર દ્રવ્ય છે એ ડીએનએ તેમજ કેટલાક આલ્કલી હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએનું બનેલું હોય છે. મનુષ્યના એક કોષમાં 2 મીટર લાંબો ડીએનએનો તંતુ 23 જોડ રંગસૂત્રોમાં વહેંચાયેલ હોય છે. અને પ્રત્યેક રંગસૂત્ર પ્રાથમિક ખાંચ એટલે કે સેન્ટ્રોમિયર ધરાવે છે. આ આકૃતિમાં સેન્ટ્રોમિયર છે એ ક્યાં આવેલું છે એ દર્શાવ્યું છે. તો પ્રત્યેક રંગસૂત્ર પ્રાથમિક ખાંચ અથવા તો સેન્ટ્રોમિયર ધરાવે છે. તેના પર બિંબ આકારની એક રચના જોવા મળે છે જેને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. તો કાઇનેટોકોર એટલે અગાઉની આકૃતિમાં કાઇનેટોકોર દેખાશે કે જે એક ખાંચ પાસે એક તકતી જેવી રચના જોવા મળે છે કે બિંબ આકારની રચના જોવા મળે છે, એને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે આ રંગસૂત્રોને 4 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સેન્ટ્રોમિયરનું લોકેશન કે એનું સ્થાન છે એ રંગસૂત્રમાં ક્યાં આવેલું છે એના આધારે આ રંગસૂત્રોને જુદા જુદા 4 વિભાગોમાં વિભાજિત કે 4 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. જેમ કે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને છેલ્લું ચોથું છે એ ટીલોસેન્ટ્રિક. તો સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં આવેલ હોય. સેન્ટ્રોમિયર આકૃતિ નંબર તમે 4 જુઓ તો જેની અંદર તમને દેખાશે કે સેન્ટ્રોમિયર છે એ રંગસૂત્રની બિલકુલ મધ્યમાં આવેલું છે, જેનાથી રંગસૂત્રની બંને ભુજાઓની લંબાઈ એક સરખી દેખાય છે. એને મેટાસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સબમેટાસેન્ટ્રિક એટલે કે ત્રીજી આકૃતિ, જેની અંદર સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર હોય છે અને રંગસૂત્રની એક ભુજા ટૂંકી અને બીજી ભુજા લાંબી હોય છે, એને આપણે સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. એક્રોસેન્ટ્રિક એટલે કે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર એ રંગસૂત્રના અંતભાગ નજીક હોય છે, એટલે છેડા તરફ વધારે હોય છે, જેથી એક ભુજા છે એ ખૂબ નાની અને બીજી અત્યંત લાંબી હોય છે. આકૃતિ નંબર 2, જેને આપણે એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે સર્વપ્રથમ આકૃતિ છે એ ટીલોસેન્ટ્રિક કે જેમાં સેન્ટ્રોમિયર છે એ રંગસૂત્રના છેડે આવેલા હોય છે અને કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચનાઓ ધરાવે છે. અરંજિત દ્વિતીયક રચના ધરાવે છે
કે જેને આપણે સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ. તો પહેલી આકૃતિની અંદર સૌથી ઉપર બે નાના ભાગ કે જેને ટૂંકી ભુજા તરીકે દર્શાવેલું છે, એવી રચના જોવા મળે છે જેને અરંજિત દ્વિતીયક રચના કહેવામાં આવે છે અને એને સેટેલાઇટ નામથી ઓળખવામાં આવે છે. આ રીતે રંગસૂત્રના જુદા જુદા 4 પ્રકારો જોવા મળે છે, જે સેન્ટ્રોમિયરનું સ્થાન એના આધારે એ લોકોનું નામકરણ થયું છે. આકૃતિમાં સર્વપ્રથમ છે એ ટેલોસેન્ટ્રિક, બીજું છે એ એક્રોસેન્ટ્રિક, ત્રીજું છે સબમેટાસેન્ટ્રિક અને ચોથું છે એ મેટાસેન્ટ્રિક. આમ મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટેલોસેન્ટ્રિક આમ 4 પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે. આ સાથે આપણે આપણું લેસન અહીં પૂરું કરીએ છીએ અને હવે આપણે લેસન નંબર 3 એની શરૂઆત કરીએ છીએ. લેસન નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, કે જેમાં આપણે સર્વપ્રથમ જોઈએ કે વર્ગીકરણ અને વનસ્પતિઓના વર્ગીકરણમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકો એની વિશે માહિતી મેળવીએ. તો આ વર્ગીકરણ છે એ કેના આધારે કે કયા લક્ષણોના આધારિત થયા હતા, જેમાં કૃત્રિમ વર્ગીકરણ અને નૈસર્ગિક વર્ગીકરણ એવી 2 પદ્ધતિઓ છે. તો કૃત્રિમ વર્ગીકરણ છે એ કયા લક્ષણોના, વનસ્પતિના કયા લક્ષણોના આધારે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નૈસર્ગિક પદ્ધતિ એટલે કે કુદરતી વર્ગીકરણની પદ્ધતિ એ કયા લક્ષણોના આધારિત કરવામાં આવી હતી અને કોના દ્વારા કરવામાં આવી હતી. તો પહેલાંની વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પર્ણોના સ્થાન, પર્ણનો રંગ કે પર્ણની સંખ્યા અને તેના આકાર વગેરે જેવા સંપૂર્ણપણે ઉપરી બાહ્ય લક્ષણોનો ઉપયોગ થતો હતો. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્રની રચના પર આધારિત હતી. વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્રની રચના પર આધારિત હતી. જ્યારે લિનિયસ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિમાં, કે જેને આપણે કૃત્રિમ પદ્ધતિ કહીએ છીએ, તે આ કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. આ કૃત્રિમ પદ્ધતિ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે, જે લિનિયસ દ્વારા પદ્ધતિ છે એ આપવામાં આવી હતી. હવે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એટલે કે કુદરતી. આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ વિકાસ પામી કે જેઓ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો ઉપર આધારિત છે અને તે માત્ર બાહ્ય લક્ષણોને અનુસરતી નથી, પરંતુ સૂક્ષ્મ રચના કે સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રાસાયણિક વિદ્યા જેવા આંતરિક લક્ષણોનો પણ સમાવેશ કરે છે અથવા તો લક્ષણોનો એ અનુસરે છે. નૈસર્ગિક
વર્ગીકરણ પદ્ધતિમાં બાહ્ય લક્ષણો તો ખરા જ, એ ઉપરાંત આંતરિક સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા અને વાનસ્પતિક કે વનસ્પતિ રસાયણિક વિદ્યા, આ બધાએ આંતરિક લક્ષણોનો પણ સમાવેશ કરે છે. સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ છે એ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર, જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું હતું. સપુષ્પી વનસ્પતિઓ માટે આવું એટલે કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે એ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું હતું. હવે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ વિશે જાણીએ તો હાલમાં જાતિ વિકાસી એટલે કે ફાઇલોજેનિક જાતિ વિકાસકી વર્ગીકરણ પદ્ધતિઓ એ વિવિધ સજીવો વચ્ચે ઉદ્વિકાસી સંબંધો પર આધારિત છે. આ એક બહુ સરસ પ્રશ્ન છે કે જાતિ વિકાસકી વર્ગીકરણ એટલે શું? તો જાતિ વિકાસકી વર્ગીકરણ એટલે કે વિવિધ સજીવો વચ્ચે ઉદ્વિકાસી સંબંધ ઉપર આધારિત છે. ત્યારબાદ સંખ્યાકી વર્ગીકરણ વિદ્યા કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી શકે છે, જે નિરીક્ષણ કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત હોય છે. બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી અને તેના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ કરે છે. આ રીતે દરેક લક્ષણ એક સરખું મહત્વ આપે છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો નક્કી થઈ શકે છે. તે ઉપરાંત કોષ વર્ગીકરણ વિદ્યા, કોષ વર્ગીકરણ વિદ્યા એટલે કે સાયટોટેક્સોનોમી કે જે રંગસૂત્રની સંખ્યા, તેની રચના, તેની વર્તણૂક જેવી કોષ વિદ્યાકી માહિતી ઉપયોગમાં લેવામાં આવે છે. અને અંતમાં રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જેમાં જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો અને તેની વિશેની મૂંઝવણના નિરાકરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે અહીંયા પણ એક વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આપવામાં આવ્યું છે, જે આઈ કલરની વર્ગીકરણ પદ્ધતિ તરીકે પ્રચલિત છે. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જેને ઉપસૃષ્ટિ એટલે કે અપુષ્પી અને સપુષ્પી, જેની અંદર પુષ્પ હોય એ સપુષ્પી કહેવાય અને જેની અંદર પુષ્પ ન હોય એવી વનસ્પતિને અપુષ્પી કહેવામાં આવે છે. હવે અપુષ્પી વનસ્પતિની અંદર વિભાગ જોઈએ તો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એ જ રીતે સપુષ્પીની અંદર વિભાગ જોઈએ તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. પછી એના ઉદાહરણ છે કે પાઇનસ સાયકસ અને ઓરોકેરિયા. આવૃત બીજધારીની અંદર એકદળી અને દ્વિદળી. એ જ રીતે એકાંગીની અંદર સમુદાય છે એ સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાયકન. દ્વિઅંગીની અંદર રિક્સિયા, મોસ અને માર્કેન્સિયાનો સમાવેશ થાય છે. ત્રિઅંગીની અંદર હંસરાજ. તો હવે આગળ આપણે આની વિશે માહિતી મેળવીએ તો આઈ કલર
નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિને બે જૂથમાં વર્ગીકૃત કરી, જેને પુષ્પવિહીન અથવા તો બીજવિહીન વનસ્પતિઓને અપુષ્પી વનસ્પતિઓ તરીકે ઓળખાવ્યા, જ્યારે પુષ્પ ધરાવતી અથવા બીજ ધરાવતી વનસ્પતિને સપુષ્પી કે બીજધારી વનસ્પતિ તરીકે ઓળખાવ્યા. અપુષ્પી વનસ્પતિઓને ફરીથી એને 3 જૂથમાં વર્ગીકૃત કર્યા, કે જેને આપણે થેલોફાઇટા એટલે કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એમ કહ્યું. એકાંગી એટલે કે થેલોફાઇટા, દ્વિઅંગી અને ત્રિઅંગી. જ્યારે સપુષ્પી વનસ્પતિઓને તેને 2 જૂથમાં વર્ગીકૃત કરી. સપુષ્પી વનસ્પતિને એને 2 જૂથમાં વર્ગીકૃત કરી, જેને એને અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એમ નામ આપ્યા. ફરી આવૃત બીજધારીને એને 2 વર્ગોમાં વર્ગીકૃત કર્યા, જેમ કે દ્વિદળી અને એકદળી. જ્યારે દ્વિઅંગી, ત્રિઅંગી અને સપુષ્પી વનસ્પતિઓને ભ્રૂણધારી વનસ્પતિઓમાં સમાવેશ કર્યો. ભ્રૂણધારી વનસ્પતિમાં સમાવિષ્ટ કરી. લીલ એ પૃથ્વી પર સૌ પ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ એટલે કે લીલ છે. પૃથ્વી પર સૌ પ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ એટલે કે લીલ છે. લીલના અભ્યાસને લીલ વિદ્યા કહે છે અને પ્રોફેસર આયંગરને ભારતમાં આધુનિક વિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રોફેસર આયંગરને ભારતમાં આધુનિક વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લીલ વિશે માહિતી મેળવીએ કે એના સામાન્ય લક્ષણો જોઈએ અને તેના પ્રકાર જોઈએ. તો લીલ એ સામાન્ય રીતે એનું નિવાસસ્થાન છે એ પાણીમાં જોવા મળે. તો લીલ મહદ અંશે જલજ એટલે કે એક્વેટિક, એ જલજ એ પાણી, મીઠું પાણી હોય કે ખારું પાણી હોય, એ બંનેમાં જોવા મળે છે. તે ભીના પથ્થર, જમીન અને લાકડા જેવા અન્ય નિવાસસ્થાનોની વિવિધતામાં પણ જોવા મળે છે. કેટલીક લીલ એ ફૂગ સાથે અને પ્રાણીઓના સાથે પહાડોના રીછ પર પણ સંગઠિત જોવા મળે છે. લાઇકેન એટલે લીલ અને ફૂગ એ બે એક સાથે રહેતા હોય, એને આપણે લાઇકેન તરીકે ઓળખીએ છીએ. ક્યારેક આ લીલ છે એ પ્રાણીઓના કે પહાડોમાં વસતા રીછના શરીર ઉપર પણ જોવા મળે છે. હવે લીલની રચના, તો લીલ એ હરિતદ્રવ ધરાવતા સાદા સુકાયક સ્વયંપોષી સજીવો છે. સુકાયક એટલે સારી એવી કાયા ધરાવતા હોય કે કોષો ધરાવતા હોય, એને એવા સ્વયંપોષી સજીવો છે. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ હોય છે. ક્લેમિડોમોનાસ એ એક કોષી સૂક્ષ્મજીવ છે. ક્લેમિડોમોનાસ એ એક કોષી સૂક્ષ્મજીવ છે. તો આ તમે અહીં આપેલી આકૃતિ, વચમાં આપેલી આકૃતિ એ ક્લેમિડોમોનાસની છે.
કે જે એક કોષી સૂક્ષ્મ સ્વરૂપ જીવ છે કે સજીવ છે. એ ઉપરાંત બાજુમાં વોલ્વોક્સ એની આકૃતિ આપી છે, જેમાં નાનું છે એ બાળ વસાહત છે અને મોટું આખું છે એ પિતૃ વસાહત છે, અને એની છેલ્લે એક કારા નામની લીલ છે એની આકૃતિ આપેલી છે. આ ક્લેમિડોમોનાસ છે એ એક કોષી સૂક્ષ્મ સ્વરૂપ છે, જ્યારે વોલ્વોક્સ છે એ વસાહતી છે, જેમાં હમણાં આપણે આકૃતિમાં જોયું કે બાળકોષ અને પિતૃકોષ એ વોલ્વોક્સ. પછી યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા એ તંતુમય જોવા મળે છે, જ્યારે કેટલીક દરિયાઈ વનસ્પતિ એટલે કે કેલ્પ, KELP કેલ્પ, આ એક લીલનું નામ છે કેલ્પ, જે વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. એટલે એનું શરીર છે કે એનો દેહ છે એ બહુ લાંબો હોય છે, ક્યારેક ક્યારેક 100 મીટર જેટલું પણ એ લીલની લંબાઈ હોઈ શકે છે. એટલા માટે એને વિરાટ વનસ્પતિ દેહ તરીકે લખવામાં આવ્યું છે, જેનું નામ છે કેલ્પ. હવે લીલમાં પ્રજનન, તો લીલ એ વાનસ્પતિક અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અવખંડન એટલે કે એ વનસ્પતિના દેહનું તૂટવું, 2 ભાગમાં વિભાજિત થવું, એને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. હવે દરેક ખંડ છે એ સુકાઈમાં વિકાસ પામે છે. અને અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુનું સર્જન દ્વારા થાય છે, જે મુખ્યત્વે ચલ બીજાણુ હોય છે. ચલ બીજાણુઓ એ કશાધારી એટલે કશા ધરાવતા હોય છે, અને અંકુરિત થઈને નવા છોડમાં પરિણમે છે. આ ચલ બીજાણુઓ છે એ કશાધારી હોય છે અને અંકુરિત થઈને નવા છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન એ 2 જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. એટલે કે આ લીલમાં લિંગી અને અલિંગી પ્રજનન એમ બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે. તો લિંગી પ્રજનનમાં 2 જન્યુઓનું જોડાણ થાય છે, અને આ જન્યુઓ કશાધારી અને કદમાં એક સરખા જ હોય છે, અને બંને છે એ ચલિત હોય છે. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ. આ જન્યુઓ કશાવિહીન, અચલિત કે કદમાં એક સરખા હોઈ શકે છે. તો અચલિત હોય એટલે કે એને નોન મોટાઇલ કહેવામાં આવે, અને કશાવિહીન હોય તો નોન ફ્લેજેલેટેડ. અને એક સરખા કદમાં એક સરખા હોઈ શકે છે. ઉદાહરણ છે એ સ્પાયરોગાયરા. હવે વિષમજન્યુ. વિષમજન્યુ એટલે કે અસમજન્યુક. અગાઉ આપણે સમજન્યુક જોયું, હવે આપણે અસમજન્યુક, જેને આપણે વિષમજન્યુ તરીકે ઓળખીએ છીએ, કે ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન જન્યુનું જોડાણ થાય છે, જેને આપણે અસમજન્યુક કે વિષમજન્યુક પ્રકારનું પ્રજનન કહીએ છીએ. વિષમજન્યુક કે અસમજન્યુક પ્રકારનું પ્રજનન કહીએ છીએ. ત્યારબાદ અંડજન્યુક. 2 જન્યુઓ પૈકી એક મોટા અચલિત માદાજન્યુ અને નાના ચલિત નરજન્યુઓના જોડાણથી પ્રજનન થાય છે, જેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહેવામાં આવે છે. ઉદાહરણ છે એ વોલ્વોક્સ.
અને ફ્યુકસ, વોલ્વોક્સ અને ફ્યુકસ. લીલમાં હરિત દ્રવ્ય ઉપરાંત અન્ય પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો જેને ઝેન્થોફિલ, ફાઇકોસાઇનિન કે ફાઇકોએરિથ્રિન અને ફ્યુકોઝેન્થિન રંજક દ્રવ્યોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. લીલમાં હરિત દ્રવ્ય ઉપરાંત અન્ય પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો જોવા મળે છે કે જેને ઝેન્થોફિલ, ફાઇકોસાઇનિન, ફાઇકોએરિથ્રિન કે ફ્યુકોઝેન્થિન રંજક દ્રવ્યોના નામથી ઓળખવામાં આવે છે. લીલના ઉપયોગો અથવા તેની અગત્યતા. તો લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. લગભગ પૃથ્વીના કે પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એ પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ લીલ દ્વારા થાય છે. આપણા વિશ્વની અંદર કે પૃથ્વીની ઉપર જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉત્પન્ન થાય એમાંથી અડધો કાર્બન ડાયોક્સાઇડ છે એનું સ્થાપન છે કે જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીએ છીએ એ લીલ દ્વારા થાય છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના પ્રાથમિક ઉત્પાદકોના શક્તિભર કે શક્તિસભર સંયોજનો તરીકે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના પ્રાથમિક ઉત્પાદકોના શક્તિસભર સંયોજનો તરીકે છે. તે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રના આધાર સ્તંભ સ્વરૂપે છે. પોર્ફાયરા અને લેમિનારિયા અને સરગાસમ જેવા ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ જે ખારા પાણીની અંદર જોવા મળે છે એમાંથી 70 જેટલી જાતિઓ એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે કેટલીક દરિયાઈ બદામી અને રાતી કે લાલ રંગની લીલ એ વધુ માત્રામાં હાઇડ્રોકોલાઇટ્સ ઉત્પન્ન કરે છે, એટલે કે જલગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આલ્જીન જે બદામી લીલ ઉત્પન્ન કરે છે અને કેરાજીન જે લાલ રંગની લીલ છે એ ઉત્પન્ન કરે છે, જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. અગર એ ગેલેડિયમ અને ગ્રાસિલારિયા માંથી મળી આવતું એક વ્યાવહારિક ઉત્પાદન છે કે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગમાં આવે છે. ક્લોરેલા અને સ્પાયરુલિના એ એકકોષી પ્રોટીનસભર લીલ છે અને તે અવકાશયાત્રી માટે પૂરક આહાર તરીકે ઉપયોગમાં
લેવામાં આવે છે. હવે લીલનું જો વર્ગીકરણ કરવામાં આવે તો એના રંગ આધારિત એટલે કે લીલને મુખ્યત્વે 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેવા કે ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. તો ક્લોરોફાયસી એટલે કે લીલા રંગની લીલ. તો ક્લોરોફાયસીના સભ્યોને સામાન્ય રીતે લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે. તેની રચના અને લક્ષણો જોઈએ તો તેમનો વનસ્પતિ દેહ એક કોષી, વસાહતી એટલે કે એક સાથે રહેતા હોય એટલે કોલોની બનાવતા હોય કે તંતુમય હોઈ શકે. વનસ્પતિ એટલે આ લીલની વનસ્પતિનો દેહ છે એ એક કોષી પણ હોઈ શકે, ક્યારેક ક્યારેક વસાહતી. જેમ કે આપણે ઉદાહરણ લો કે વોલવોક્સ, એમાં અનેક કોષો છે એ જોડાઈને એક વસાહત બનાવે છે. ક્યારેક એ તંતુમય પણ હોઈ શકે. તે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક કણો ધરાવતા હોવાથી તેઓ ઘાસ જેવી લીલી દેખાય છે. જુદી જુદી લીલ કે એની જાતિઓ પ્રમાણે હરિત કણો એ વિવિધ આકાર ધરાવે છે, જેવા કે બિંબ આકાર, તકતી આકાર, જાલાકાર, કપ આકાર, કુંતલ આકાર કે પટ્ટી આકાર. ઘણી લીલમાં હરિત કણોમાં સ્થાન પામેલા પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. આ સેન્ટેન્સ બહુ અગત્યનું છે કે ઘણી લીલમાં હરિત કણોમાં સ્થાન પાવેલા પ્રોભુજકો એટલે કે પાયરેનોઇડ્સ કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. લીલ એ લીલી લીલ જેની કોષ દિવાલ સખત હોય છે અને જેનું અંદરનું આવરણ છે એ સેલ્યુલોઝનું અને બહારનું છે એ પેક્ટોઝનું બનેલું હોય છે. અને લીલ છે એ સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ હોય છે. જો આ લીલી લીલ છે એ ખોરાકનો સંગ્રહ કરતો હોય તો એ મુખ્યત્વે સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. હવે આ લીલી લીલમાં પ્રજનન છે એ કઈ રીતે છે? તો લીલી એટલે કે હરિત લીલમાં વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે કે અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓ નિર્માણ કરીને કરી શકે છે, જેવા કે ચલ બીજાણુધાની. ચલ બીજાણુધાનીમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં વિવિધતા જોવા મળે છે કે દર્શાવે છે, જેવી કે સમજન્યુક અને વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે. એટલે લીલની અંદર અલિંગી પ્રજનન તેમજ લિંગી પ્રજનન એ બંને શક્ય છે. લિંગી અંગો ખુલ્લા હોય છે અને ફલન બાદ ફલિતાંડમાંથી ગર્ભ નિર્માણ પામતો નથી. ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા. એની જેવી બધી સામાન્ય રીતે જોવા મળતી લીલ કે જેની અંદર આ ફલિતાંડ છે એ ગર્ભમાં પરિણમતો નથી. તો આ બધી આકૃતિ આપી છે. એ પ્રથમ આકૃતિ છે એ વોલ્વોક્સ, બીજી ક્લેમિડોમોનાસ અને ત્રીજી છે એ કારા. હવે આપણે આગળ લીલનો પ્રકાર જોઈએ, જેને આપણે ફિયોફાયસી એટલે કે બદામી રંગની લીલ. ફિયોફાયસીના સભ્યોને સામાન્ય રીતે બદામી લીલ તરીકે ઓળખવામાં આવે છે, જેનું નિવાસસ્થાન છે એ સામાન્ય રીતે કે પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસસ્થાન છે
એનું કદ અને આકાર, તેઓ કદ અને આકારમાં સ્વરૂપમાં વિવિધતા દર્શાવે છે. તેઓ કદ, વિસ્તાર, સાદા અને શાખિત, તંતુમય સ્વરૂપોથી લઈને અતિશય શાખિત સ્વરૂપે પણ જોવા મળે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ સાદું પણ હોઈ શકે, દ્વિશાખી હોઈ શકે, કે બહુશાખિત પણ હોઈ શકે, કે તંતુમય પણ હોઈ શકે. તો આ છે એની કદ અને આકાર. પ્રથમ આકૃતિ છે એ લેમિનારિયા, બીજું છે એ ફ્યુકસ અને ત્રીજી આકૃતિ છે એ ડિક્ટિયોટા. આ ત્રણેય છે એ બદામી રંગની લીલ કહેવાય, એટલે કે ફિયોફાઇસી. ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિ કે જેને આપણે કેલ્પનું પ્રતિનિધિત્વ કરે છે, કે તેઓ ક્યારેક 100 મીટર જેટલી સપાટીની પરાકાષ્ઠાએ પણ પહોંચે છે. તો અગાઉ આપણે જોયું કે કેલ્પ છે એ મહાકાય કદ ધરાવે છે. તો મહાકાય એટલે કે લગભગ એની લંબાઈ છે એ 100 મીટર જેટલી લાંબી પણ હોઈ શકે, જેને આપણે કેલ્પ તરીકે ઓળખશું. કે દરિયાઈ વનસ્પતિ જેને કેલ્પ શબ્દ આપ્યો છે, એની લંબાઈ છે એ 100 મીટર કરતાં પણ વધારે હોઈ શકે. બંધારણ જોઈએ તો તેઓ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને કેરોટીનોઇડ અને ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોની વધુ પડતી માત્રાને આધારે ચમકતા લીલાથી લઈને વિવિધ છાયાવાળી બદામી રંગની વિવિધતા ધરાવે છે. અહીં આગળ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ અને ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યના કારણે તેઓ લીલાથી લઈને બદામી રંગ જેવો રંગ ધારણ કરે છે, એટલે એને બદામી લીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ સંચિત ખોરાક કે જે જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહ કરે છે, જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહ કરે છે. વનસ્પતિ કોષો એ સેલ્યુલોઝની દિવાલ ધરાવે છે, કે જે સામાન્ય રીતે આલ્જિનના જિલેટિન આવરણ દ્વારા આવૃત હોય છે. તેનું સ્વરૂપ જોઈએ તો જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ એ સામાન્યતઃ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ દ્વારા આધારક સાથે જોડાયેલ હોય છે. અહીં આકૃતિમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આ પ્રકારની લીલ એ દ્રઢ ગ્રહ સાથે કોઈ પણ એક સ્થાને આધારક સાથે જોડાયેલ હોય છે, અને તેમાં વૃંત અને છત્રિકા વૃંત એ ઉપરાંત પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ કે જેને આપણે પ્રપર્ણ તરીકે ઓળખીએ છીએ, કે અપુષ્પપર્ણ તરીકે ઓળખીએ છીએ, એવું ધરાવે છે. તો અહીં દ્રઢ ગ્રહ કે જે સામાન્ય રીતે કોઈ આધારક સાથે ચોંટેલું હોય, ત્યારબાદ છત્રિકા વૃંત અને ત્યારબાદ એક અપુષ્પપર્ણ જેવી કે જેને આપણે પ્રપર્ણ તરીકે ઓળખીએ છીએ, એવી રચના જોવા મળે છે. હવે આ ફિયોફાઇસી એટલે કે બદામી રંગની લીલ છે, એમાં પ્રજનન છે એ વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. તેમજ અલિંગી પ્રજનન એટલે કે મુખ્ય બદામી લીલમાં દ્વિશાખી કે દ્વિકશાધારી ચલ બીજાણુઓ દ્વારા
થાય છે. દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે, જે નાસપતિ આકારના એટલે કે પિયર શેપ અને બે અસમાન પાર્શ્વી રીતે જોડાયેલ કશાઓ ધરાવે છે. અહીં લિંગી પ્રજનન પણ જોવા મળે છે કે જે સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે. જન્યુઓનું જોડાણ પાણી કે અંડદાનીમાં થાય છે. ઉદાહરણ તરીકે એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ એ એના સામાન્ય ઉદાહરણ છે. આ સાથે આપણે અહીં પાઠ 3માં વિરામ લેશું. અહીં આપણે જે શીખ્યા જેમાં આપણે વિશેષ જાણકારી એટલે કે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જોયું, જેમાં કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના વર્ગીકરણ જોયા. એ ઉપરાંત આપણે લીલનું વર્ગીકરણ કર્યું, જેમાં ક્લોરોફાયસી અને ફિયોફાયસી આજે આપણે સમજ્યા. દરેક વિદ્યાર્થીએ આ વાંચી અને પોતપોતાની નોટબુકમાં ચિત્ર દોરી એટલે કે લીલ અને બદામી લીલ એના ચિત્રો દોરી નામ નિર્દેશન અચૂક કરવા.